स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુનો બીજો રવિવાર. પ્રભુના આગમનની તૈયારી માટે સ્નાન સંસ્કારક યોહાને પાડેલો પોકાર મારે માટે છે. ગત વર્ષના મારા જીવનની કઈ કઈ બાબતોમાં મારે જીવન પલટો કરી પ્રભુની પધરામણી માટે રસ્તો તૈયાર કરવાનો છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 3, કડી 1-12. વખત જતાં સ્નાન સંસ્કારક યોહાને યહૂદિયાના અરણ્યમાં આવીને ઉપદેશ કરવાનું શરૂ કર્યું. તેઓ કહેતા, હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એ યોહાન વિશે જ પૈગંબર યશાયાએ કહ્યું હતું કે અરણ્યમાં કોઈનો પોકાર સંભળાય છે, પ્રભુને માટે માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો. યોહાન ઊંટના વાળના કપડાં પહેરતા, કેળે ચામડાનો પટ્ટો બાંધતા અને તીડ અને રાની મધનો આહાર કરતા. યરૂશાલેમમાંથી, આખા યહૂદિયા પ્રાંતમાંથી અને યર્દન નદી આસપાસના આખા પ્રદેશમાંથી લોકો ઉમટીને તેમની પાસે આવતા અને પોતાના પાપોની કબૂલાત કરી યર્દન નદીમાં તેમને હાથે સ્નાન સંસ્કાર લેતા. પણ જ્યારે તેમણે અનેક ફરોશીઓ અને સદુકીઓને સ્નાન સંસ્કાર માટે આવતા જોયા, ત્યારે તેમણે તેમને કહ્યું, હે સર્પના સંતાનો, માથે જજુમતી સજામાંથી બચી શકશો એવું તમને કોણે કહ્યું? હૃદય પલટાને શોભે એવા કાર્યો બતાવો અને એવે ભરોસે ન રહેશો કે અમે તો અબ્રાહમના વંશજો છીએ. કારણ હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી અબ્રાહમને માટે બાળકો સર્જી શકે તેમ છે. હવે તો ઝાડોના મૂળ ઉપર કુહાડો મંડાઈ ચૂક્યો છે, એટલે જે કોઈ ઝાડ સારા ફળ નહીં આપે તેને કાપી નાખીને આગમાં પધરાવ્યું જાણો. હું તમને હૃદય પલટાને અર્થે પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ જે મારી પછી આવનાર છે તે મારા કરતાં વધારે શક્તિશાળી છે અને હું તો તેના પગરખાં ઉપાડવાને પણ લાયક નથી. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિ વડે સ્નાન સંસ્કાર કરાવશે. તેના હાથમાં સુપડું તૈયાર છે અને તે પોતાના ખડાને સોય ઝાટકીને સાફ કરી નાખશે. ઘઉં ઘઉં તે પોતાના કોઠારમાં ભરશે, પણ ફોતરા ફોતરા કદી ઓલવાય નહીં એવા અગ્નિમાં બાળી મૂકશે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। ઈસુના છડીદાર તરીકે સ્નાન સંસ્કારક યોહાન તેમના માટે નિર્માયેલ ભૂમિકાનો પ્રારંભ કરે છે. ઈશ્વરે ઈસુના આગમન માટે તૈયાર કરેલ યોજનાના સમયનો ખ્યાલ આપતી ઐતિહાસિક પાશ્ચાત્ય ભૂમિકામાં યોહાનના ઈસુના આગમનના પોકારની શરૂઆત થાય છે. યોહાનને ઈશ્વરનો સંદેશ મળે છે નિર્જન અરણ્યમાં, અને યોહાન પોતાને સોંપવામાં આવેલ કામનો પ્રારંભ કરી દે છે. યોહાનની આ ભૂમિકાનો ચિતાર ઈસુના જન્મ પહેલાં 700 વર્ષ પૂર્વે થઈ ગયેલા પૈગંબર યશાયાએ આપ્યો હતો. આપણા જીવનના અરણ્યમાં હાકલ થાય ત્યારે ઈશ્વરનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ તો હિંમત સાથે ઈશ્વરની કૃપા પણ મેળવી શકીએ. પસ્તાવો અને સુધારવાનો નિર્ધાર એટલે જીવનમાં આમૂલ પરિવર્તન કરવું, જેની માટે આપણા પ્રયત્નોમાં ઈશ્વરની કૃપા ભળે એ માટે સતત પ્રાર્થનાની પણ એટલી જ જરૂર હોય છે. એ આપણાથી છૂપું નથી. ઈશ્વર માટે રસ્તો કરવો એટલે કે ઈશ્વરને ના પસંદ હોય એવી બાબતોને આપણા જીવનમાંથી તિલાંજલિ અને ઈશ્વરને પસંદ એવી જીવનશૈલી અપનાવવી. દુનિયાદારીમાં રંગાયેલ એક આધેડ વયના ભાઈ રિટ્રીટ કરવા લેપટોપ ને અન્ય ધંધાકીય સામગ્રી લઈને ગયા. બીજા દિવસથી તેમના મન પર રિટ્રીટની અસર દેખાવા લાગી. એમણે મોબાઈલ પણ બંધ કરી દીધો. રિટ્રીટના અંતે તેમણે કબૂલ્યું કે ઈસુ સાથેનું સાનિધ્ય કેટલું ચમત્કારિક ને શાતાજનક હોય છે એ મને આજે સમજાયું. ઈસુએ મારા જીવનને નવો વળાંક આપ્યો છે અને મારી સમસ્યાઓ અને ચિંતાઓનો ભાર પણ હળવો થયો છે. ઈસુના જન્મ પહેલાં સ્નાન સંસ્કારક યોહાને તૈયારી માટે કરેલી હૃદય પલટાની હાકલ આપણે હાલમાં આગમન ઋતુના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ
ત્યારે આપણને એટલી જ લાગુ પડે છે. આપણા વીતેલા જીવનનું સરવૈયું કાઢીને આપણે જાગ્યા ત્યાંથી સવાર એ ન્યાયે હૃદયપલટો કરીને સમાધાનના સંસ્કાર દ્વારા ઈસુના આગમનને વધાવવાનું છે. આપણે ઈશ્વરે ચિંધેલા માર્ગેથી ભટકી ગયા હોઈએ તો સીધા રસ્તા પર ચાલીને ઈશ્વર તરફ પાછા વળવાનું છે. ઈર્ષ્યા, અદેખાઈ, લોભ, વિષય વાસના, અસમાનતા અને ભેદભાવની ખીણ પૂરી દેવાની છે અને અભિમાન, હુંપદ, તિરસ્કાર, નફરત અને અહંકારના ડુંગરોને તોડી પાડીને આપણે ઈસુના આપણા જીવનમાં આગમન માટે રસ્તો તૈયાર કરી શકીએ. તે જ આગમન ઋતુની સાર્થકતા. આગમન ઋતુ દરમિયાન જો આ પ્રકારની તૈયારી કરી શકીએ તો નાતાલનો આનંદ આપણા બાહ્ય જીવનને જ નહીં પણ આધ્યાત્મિક જીવનને પણ ખુશીના રંગથી ભરી દેશે. પ્રાર્થના કરીએ કે આ આગમન ઋતુ દરમિયાન આપણે સ્નાન સંસ્કારક યોહાનની હાકલ સાંભળી શકીએ તથા શબ્દોમાં નહીં પણ હૃદયમાં પસ્તાવો કરીને જીવન બદલી શકીએ, જેથી ફરોશીઓ અને સદુકીઓની પંક્તિમાં ન મુકાઈએ. आवो प्रभुजी आवो, हम अंतर माहे. आओ प्रभुजी आवो, हम अंतर माहे. तल से आँखों तरसे हैया, तल से आँखों तरसे हैया, हमारे काजे आजे. आवो अंतर माहे, आवो प्रभुजी आवो, हम अंतर माहे. માનવ મન તિમિરે ડૂબ્યા છે, કોઈ ન ક્યાંય દિશે ઝબકારો. જીવન પંથ નજરે નવ આવે, તેજ લકીર બની અજવાળો. આનાતા બનો जियारी, आनाताल बनो जियारी. देश विदेशे शांति छवाओ, आवो प्रभुजी आवो, हम अंतर माहे. स्वार्थ प्रपंच बनावट जगमा, हम मन नाए घोर अंधारा. उतरी आवो शक्ति तमारी, अमर दये थईने अंगारा. बाળી પ્રજાળી દઈએ ને, બાળી પ્રજાળી દઈએ ને, જો મવારી મહી પ્રગટ
પ્રગટાવો આવો પ્રભુજી આવો હમ અંતરમાં હે આવો પ્રભુજી આવો હમ અંતરમાં હે तल से आँखों तरसे हैया तल से आँखों तरसे हैया તમારે કાજે આજે આવો અંતરમાં હે આવો પ્રભુજી